25 નવેમ્બર 2025 આજના જનરલ નોલેજના પ્રશ્ન અને જવાબ 1. પરંપરાગત ચિકિત્સા પર બીજો WHO ગ્લોબલ સમિટ ક્યાં યોજાશે? નવી દિલ્હી. 2. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ યુક્રેન શાંતિ પ્રયાસ અને બ્લેક સી ડીલ ફરી શરૂ કરવા રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી? તુર્કી. 3. G20 શિખર સંમેલન દરમિયાન IBSA બેઠકમાં કયા 3 દેશોને નેતાઓએ ભાગ લીધો? ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા. 4. ભારતીય મહાસાગરમાં નજર રાખવા ભારતીય નૌસેનાનું કયું જહાજ તાજેતરમાં સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા પહોંચ્યું? INS સાવિત્રી. 5. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન 2025નો પુરુષ સિંગલ્સ ખિતાબ કોને મળ્યો? લક્ષ્ય સેન. 6. ભારત ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન ITPOના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? જાવેદ અશરફ. 7. 24 નવેમ્બર 2025ના રોજ ભારત કયા શીખ ગુરુનો શહીદી દિવસ મનાવે છે, જેમને હિન્દ દી ચાદર તરીકે ઓળખવામાં આવે છે? ગુરુ તેગ બહાદુર. 8. પ્રથમ વખત યોજાયેલા જલ સંચય જનભાગીદારી SJB એવોર્ડમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું? તેલંગાણા. 9. બેલેમ હેલ્થ એક્શન પ્લાન કયા વૈશ્વિક સમિટનું મુખ્ય પરિણામ છે? COP30. 10. ફોર્મ્યુલા 1 લાસ વેગસ ગ્રોં પ્રી 2025 કોણે જીત્યું? મેક્સ વર્સ્ટેપેન. 11. PM નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકા G20 સમિટમાં સપ્લાય ચેઇનના એકાધિકારને તોડવા અને અર્બન માઇનિંગને પ્રોત્સાહન આપવા કઈ પહેલનો પ્રસ્તાવ કર્યો? G20 ક્રિટિકલ મિનરલ્સ સર્ક્યુલારિટી ઇનિશિયેટિવ. 12. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પેલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? રેવાડી, હરિયાણા. 13. કયા દિગ્ગજ ભારતીય ફિલ્મ અભિનેતાનું અવસાન થયું, જેમને હિમેન તરીકે પણ ઓળખવામાં આવતા હતા? ધર્મેન્દ્ર.